હા કાપાને રેલો દેલો ઘણો ધોવો કઈને આવ્યો નહીં હે અરે સર જેવી સાજ નહીં આટલામાં બધું એકલાને પોકાતું નહીં અમૂલું પાછા ડોકા કઈ અરે શું હોવો છે અરે મારું બુન જેવો અવાજ આવે છે ઓ બુન જેવું રોવું છે હા અરે ભત્રીજા તમે રોવું છે કાકા કોણ રોવો છે પાછા ફઈ જેવું રૂચી જાય ઓ ભૈયા ઓ ભાઈ પછી રોવો છો તમે બોય ના તારા હા બદલા બદલા ભાઈ બંધા હું પાણી ભરતાવ બંધો ઓય બેહાર તને સોલો લે હું કરું ટુંબો ખાવ તો ટુંબો ના આવે ચમ પર હું તો પોળી નહીં આ તો જે બાત હોય એકલા છે ને વળી આ રોતી પાછી આવી શિકર આ કોક હા ગમે તે પાણી પીવો આ નવરાત્રોમાં પાણી પીવો ઓય સોલો દે હાલ કુપાય એ પાણી પી હું તું કે જે પીતો છે હા તું સોની પેલી સોની તો આ બીજા ઘર બોધ્યું હું સપાય તાણે હું કરવાનું બીજા ઘર બોધ્યું હોય તો તાતા ફુએ બા કીધું નહીં માં ફુવાઈ શક બીજા ઘર બંધ થયું કી છે માર ભાઈ તો તાણે તો કમ ભાઈ બોલી તાણે એ પૈસા કમ બંધી છે એટલે ફોન કરજે ફોન કરજે ટપાલા નક ભાઈ ફોન લાજે તારો તું ગમડા ફોન લાજે લ્યો કાકા હા લેસ કરો ફોન અને અમે ફુવાન પર જતા નીકળવાના હું કીધું રોજ ફાઈ ગયા છે મારા ભાઈને માર કરી છે તે ઈવાની ખોમી વાત જઈને બોડી તોડી નાખું છે હું કીધું સીધા તો લાવો બબે ને બબે આવ્યો પાડ્યો હેલો અને આ માલ બોંજાગરી હેડાઈ છે હા શું કીધું છે કશું બોલ્યા નહીં અરે આ પહેલા નોરતા રે કાઢી છે ચમા રોવો છે તારો ઇજનો તો ના રોવો માર બોલ કદી હા હેલો હા તમે ભેગા થઈએ છે અમે ખરેખર તહેવારોમાં મને કરી છે લે બે લીધા જવું શીખર નહીં મારી છોકરો પાડી નાખો છે ઓ કાકા હું કીધું ઓ ધોકું લઈ લેવું છે કેટી તારે પછી આ નોરતું કાલ પહેલું સારું છે આ રિહાઈ બજારે આવી એવા કાલે ઓ કાકા પણ બેઠા રોટલા કાકા પેટ વધાર્યો છે અમુદા મારી પેટો પર ગોધા કાઢવા તે જોવા મેં તો કાકા ઈવન રોટલા ખવડાવવા પડતા હવે તાને લે જેને પૂછ્યા લે હા બોલો કાકા ખરેખર પહેલા નોરતા રિહાઈ દુનિયામાં શું કરવાનું આ ખરેખર તાર ફોન ઓફતા હજ મને ખાસ ખબર છે હા અમાર કંટાળો છે કોઈ કોમ તાકડો આવ્યો છે આપણા બીજોને કરી છે તો કાકા હું કહું છું હા આ મારા ભાઈ કદી રિહેન ના હતો ને આજે રિહેન સમ આવ્યો તું બોલાજે બાર બોલાતા ફેર ભાઈઓ એ ભાઈ હા આ ભાઈ બહાર આવજો બોલ બારે તારી સિંજા વળી પડે હું કરીએ કે બે ને તે બે તારી સિંજા પડે મારા કશું ઉઠતું નહીં મને હું કેજે મને જે આ કના તું કેજે હું કરીશ હોય કોઈ ના મફળીઓ આવી છે તે બુંડેન પાડી હું કરવાનું ગુંડેલ પડી પર કોક તો હા કર બોલો ભૂંડ તો અમારે મારે હોય ઘણવાનું છે બોલા જબ્બર તરાસ છે તને કોઈ ના હા ભો કાકો નહીં વાહ ઈવોએ મને હમાસાર મોકલ્યા હતા એટલે ઘેર આવીને કહી ગયો તમારા ડોહો તો પેલો પોટલા ઉપડાવું છું મગફળીઓ બધ્યાલું છું અમે હવે મજૂરી કર્યા હા નીકળી જાય છે મગફળીઓ શમ વવરોણી છે મને ખબર છે અને પોટલા ઉપડાવું છું આવું કરે છે એ તાણ ઓહો તું ઘેરા ઘેર બાબો અને મોનવા દે અને મારો પેલો આ ભણ્યો આવી ગયો છે બે પહેરાવા અને આ ઈવાનો આ કોઈ હુજર છે બધું ઓહો કદી મને ખસ ના કેતો હવે તો મારા રોટલાય નહીં ભાવતા અને એમાં તને કાઢી મેલીશ મારી નહીં હું નીકળી જઈશું તું હાથે નીકળી છે ઓવા તો ચિંતા નહીં કર એ કોણે પેટ તોડી નાખું હું એ હો કાકા હાલ જજો રિક્ષા કરી અને ફાઈનલ લઈને જઈએ માર તો સુપુદ લઈ લેવું છૂટું તો વાત ઠીક તો પડે તું જોઈને દેખાય એ વાળું આ મારો ભણ્યો બે બોલો મોટો છે શહેરમાં આવે છે અને પાડોશી કોણ છે તારા એ રમલી રહી ને એટલે તો સાહેબ તોડી જાય ચલો ભાઈ જાય બે તમે જીએ શીખર સંપલે ફરી વારી હોત તો ના તું એ હંગાજે મારા હું આવું તો એ માનું ના માનું એ આબુ પછી તારે હેડો હેડજે હા એ હથીને કેટલું કામ કરતી હતી મારા એકલા હાથે કરવા વખત આવી સાવ એકલા ના મથવું પડે ચા બનાવતી હતી ખાવા બનાવતી હતી નાવા ભરી આવતી હતી બધું કામ કરી આવતી હતી હવે હાથે કરવા વખત આવી છે મારે બધું હાથે મથવું પડે જોવા
નકર બધું કામ કરી આપતી હતી. હવે બધું હાથે કરવાનું આવી છે. લ્યો, શું કરું હું? હવે કને કહું વાંચ્યો. હવે બધું હાથે કરવાનું આવી છે. લ્યો. જતી રહે. તારી હે હસમુખ કે શું રોવા છે લ્યા? અરે હસમુખ હા. કેમ રોજ ભાઈ અલ્યા હું કરું યાર, બૈરું હેન ડોશી હેન જતી રહી છે. તે કેમ નાહી ગઈ છે? હવે શીખ્યા કોકને કોણ ભર્યા છે ને એને અવરું વેમ પડ્યું છે. ના, તે ના. હેન જતી રહી છે. તમે વેમાર છો એટલે જ નાહી ગયેલું છે મને એવું લાગે છે. ભાઈ કોઈ વેમાં નહીં, કોકને વેમ ગાલ્યો છે ને. એને કોઈ ના ગાલે ભાઈ. ભાઈ વેમ ગાળનાર ઘણા હતા દુશ્મનો હોય. હસમુખ તમે ઘણા ખરાબ છો એ મને ખબર છે. અલ્યા હું ગામનો સરપંચ છું. સરપંચ? હું જનતમ ના હોય મારું નામ હું સરપંચ છો હસમુખભાઈ. સરપંચ છો હિંમતન તમે એવા છો એકબીજાના પોછે બાળો છો. ના ભાઈ ના, માં તો કેવું હતું પણ વચ્ચે હલા હોધા કરવા વાળા કર્યું છે આ બધું. આ હિંમત નાહી જઈ તને હા હિંમત નાહી જઈ છે. હું મગફળી જોવા જતો, હવે ક્યાં વેમ પડ્યું એને લ્યો. હું ભૂંડ કાઢવા જતો. ભૂલ કાઢવા નહીં જાવ તમે ભૂંડન કાઢવા જાવ એટલે એ તો ભૂંડે નથી જ નહીં. તો તારી નવ કરવા જવું અરે પડે. કોકને પોટલા ઉપર આલે વેમ પડી ગયો, કોકને મગફળી આલે વેમ પડી ગયો, એટલે પાડોશી તો આલવું પડે. પણ આ હસમુખ પોટલા એમનામ ના ઉપડાવે હા એમનામ ના ઉપડાવે કોઈ હવે કોઈ ના હોય ઉપરાવાનું તો શું કરવું પડે? અરે હાથે ઉપાડે હોય તો કે આપણે શું લેવા દેવા. હાથે તો ઉપાડતું છે, એટલું બધું વજન ઉપરા તમે ઉપાડી શકો? તો તમે હાથે કઈને જ માર્યું છે ભાઈ આ હસમુખને હાથે કઈને માર્યું છે. એટલે આ મારા હારો જબરજસ્ત હમણાં આવશે તો ઇસ્કારા કરશે. તાર હાડો તો બે પગો વચ્ચે બોડું ગાલશે. એટલે એવો જબરો છે મારો હારો. તો હું કરવા તાર કાઢીશ પેલી વરસ છે કે એટલે આપણે કાઢીને હાથે જઈશ. હાથે તો ના જાય કરીએ કોઈનું બૈરું હાથે જતું નહીં ભાઈ. એવું છે? તાણે તો શું કરશું હવે? અમે લાગ્યા એમ ભોગવો તાણે હું જાઉં છું મારા કોમ. હાર જાણ હેડો જો જાણ. હા? હરજે તું હેડો હરજે. ભાઈ હેડો. હા જરા કાપાઈ થોય રહે. ઓ, જય. જા તું મજા. મજા. મોય મોય જા નાખો, ભાઈ. ડ્રાય વિડિયો કોઈ નાખો. હા. પણ હું કરી જા. કશું કઈ શું કર્યું છે? ચલા ઉતરી જાય તને. અરે એને કોકે વેમ પડી છે, વેમ પડી ગઈ છે અને જતી રહી પછી. અરે અમારે વેમ અહીં જતી રહેશે. ખબર તો હોય, મારી પાસે છૂટો પડી જાય છે. અરે છોકરો બારો હના છે, અમારો વગર છોકરો. સુધરેલા રાટલી ઉંમરમાં જે જે કાઢો છો. તમારા બુનને છો હું કે તા ખોટો વેમ ના નાખ. આ પેલો ભણ્યો છે પેલો ત્યારે શું છે ભણ્યો? હા એ તો કોલેજ જોશે પેલો. કોલેજ જશે ધૂળ તો. કોલેજ જોશે તું. એ મોટો પહેરાવા તમે ખબર પર થતા શોભા તમે આવો. એ તો બધું શોભતું હોય, અમે લોકો હાથે કરીને થોડું કરી શકે ને આ તો બધું. ફુવા તાણે. આ ઘેરા ના ઘેરમાં ના આવું છું બસ. વસ્તી એમ નામ કે ભાઈ કઈ કોઈ લાગે એમ નામ. અરે પણ સાબિતી તો લાડો છે. કા મને કીધું ને આમ કરી અરે સાબિતી ઓછું લાય. બોલો, ઓછું બોલો. તને કે ના સકોણ. મને ગોવા કાકાએ કીધું હા સના એટલે ગોવા કાકાને બોલાય હોય. ખબર ખબર ફુવા, જો તમે ખાઈ ખાઈ ત્યાં તો આ મારા ભાઈનો શા તાણે. મોકલી રાખ્યા તમે તો. તે તારા ભાઈને કોઈ અમે તાળો માર્યો ખાવામાં. આ તુજે એના હાથે બનાવવાનું, હાથે ખાવાનું છે. તુજે નું મોઢું તુજે હમદે પેલે ડાસેન જે કઈ નાહી જા. આ બે બાટલા લોહી આલી એવા છે. તે લોહી આલો. લોહી આલું હોય તો ખવડાવું તો ઘણું શું. આ તમારી હુલિયોમાં અમારી હની હુડિયો. તા આવડા કરને હોશ થાય. એ તો એના બરીન ઝેરીલી છે, બરીન ઝેર થઈ જાય એના. ભાઈ ના ભાઈ સુટું લાવી લે. એટલે છૂટું બોલતો નહીં તો પાછી વાત નું પાછો. જોઈ નહીં હોય રાખવા, જોઈ છૂટું નહીં હાલવાનું. સુધરવું પડશે તારે ઓલા એટલે અમે તો સુધરેલા જ છીએ, હોય રાખવા ના, જોઈ કાકા. નહીં. એટલે ઉભા રહે. ઓય નહીં રાખવાનો મારા ભાઈને. લઈ જવાના હાલ ના હાલ. એ દે પગે. ભાઈ એમને કહેવાના બોલાવો હોય, હા હું બરકત બોલાવે એમને કહેવાના ને. કોઈ તાર જુઠું ના કે. ડોહાન તો કોઈ પડી નહીં હું ડોહો રડી ખાશે પણ મારા બે છોકરાનું શું થાય ના ભાઈ હેડો મારા ગાદી. નહીં યાર હું તો રહું છું ભાઈ તે ખાઈને જાઉં સાનેલું ખાવા ઓય ખાઈએ ઓછો મેં તાર જોઉં છું. નહીં કહું કશી અમારો બેહો, આવો, આવો, ચા પાણી કરાવો, બેહો હોય. ચા પીવો ચા ફટાફટ. બેહો, ચા પાણી કરાવો ચાય હોય. જોડી દા પીવાનું. છે અરે આવો, હું ગોતરું બોતરું પાવું, બેહો, ચા પાણી કરાવો હોય. એ પથર બધું બધું. હા તો બેહો, બોલો, તારો. મારી વાત પાછી ના તમે ઈ હા કરો બોલો, કાકા. હા બોલો. જો અમે સુધરી જજો પાછા. અમે તો સુધર્યા જ છીએ. આ હેતરોમાં તો જતે આશો એ તો ખેતરમાં ભૂંડ કાઢવા જવું પડે કે ના જવું પડે? આ હોય આટલી તમે શરમ સલકા સમુદે. અને તમ જાતે પોટલા ઉપાડીએ તો બીજો જો પોટલા અરે ઉપાડવાનો ઉભા છે. હતા ને એમને કીધું કે આટલું ઉપરાવ તો ઉપરાયું. પણ ફુવા આવું ઘેરે ઘેર પર ના છો તાણે. ભાઈ તમને તો એટલે ખેતર પર પોટલા ઉપાયા છે, બીજું કઈ થોડું કર્યું કઈ ધંધો કરે જવું. હું તો એમ કહું છું કાકા મારા ભાઈને જેલ લઈ લ્યો આ છૂટું છે છૂટું લે, છે. લે. મજામાં? શાંતિ? લ્યો, આય. આ રહ્યા તો કાકો શા મારો તવો ફૂટા હું સા? એટલે આ રિહાઈ જતી રહી હતી. અરે શાણ? શીખાડો આ તમારું પાડોશીમાં લડાઈ ન કરો. અરે યાર અને પછી? હગા એવું નહીં મારું તો દાણા ત્રણ વાટા વાગી છે ત્રણ યાર. વાટા એકદમ મોટા વાટા મારો પૂછો છે. તારા બુનને પૂછો. કોઈ હમણાં કોઈ જોણ દીધો તો ગરવા હું છે. ઓય બ્રકલ આરા બીજો પોટલા ઉપર આવું છે તમે ગોમના થઈ નહીં જો નાખી એ ઓબા મારું બધું બોલવા દે. ઓબા અરે રોજ આવું સકાય. એ ત્રણ તો પોએમ. એ તો આવું છે પણ કોક ભાડ્યા વગર એમને થોડી કે ભાડ્યો તાણે કોકે કીધું આ પણ કને ભારી ડોશી કે તો ખરી. ઓય ભાડ્યું અલ્યા ભાઈ હું ભાર્યું મેં.
અલ્યા ભાઈ અમે તારી ઉંમર પહોંચી તું થોડું તો વિચાર તારો તો થોડું તો બુદ્ધિ કોક રાખ. તો બતાવે કે ભાઈ આ ઉંમર કોઈ તારી શરમ બતાવો. આપી જો, અમારે કહેતા હું કેવું પડે? હગા રે સાચી છે. હું જ ભણાવ્યું. વાત અલા, છોકરો ઘણા કોક તો સાબિત બતાવો કે ઉપરાય ઓમ તમે કરો. યાર એનો નહીં માનો કે ભાઈ એક લગ્નનો મારો હગા, આગળ હગા, એમાં. હગા, 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 સંબંધો નહીં બકારવાનો. હગા. ના ના આ તો હોવાનું આગું છે. હો હોવાનું આગું. તારે હા, લે પણ આવું ના ચાલે કે યાર હા, કહો તો હું કહું છું. આમાં અમે તમારી ઘેર ઉંમર છે પહોંચી, અમે માથામાં દોરો આયો. તે શું કરું? એમને તો સુખ શાંતિ વાપમાં હેતર આલ્યો, કાકા અલા, તમે તો ડખામાં કરો છો. શાંતિથી બેઠા હતા, પણ તમારા જેવા આવીને હલાલા કર્યા બધા. આટલી ઉંમરમાં ઘર ભાગે છો ભાઈ યાર ના જ ભાગું છું અમે ઘર યાર. પણ ડોશીને પૂછો, અમે કેવા શાંતિથી રહેતા હતા. પણ તમારા જેવા અમે ભર્યા ને એટલે મારા ઘર ભાગ્યું. હવે અમે આવું ના કહીએ. તમારા જેવા જ ઘર ભાગ્યું મારું. હવે વસ્તુ હબળો એ તમારે આબરૂ કોઈ દે અમારું હબળો ઊંધો તો ખરા. ગોળા થાય ઊંધો અમારે ગાલું પડે છે હું કહું છું હવે જે થઈ ગયું એમ ભૂલ થઈ હોય મને ખબર નહીં મુએ નહીં પાડી શા ભૂલ? પણ હવે કહી દો કે હવે આવું ના કર આરી ભૂલ્યો અમે નહીં કબૂલ કરતા કપડે તમે ઓ તમે તો હેડો બધે. હેડો હેડો નહીં, નહીં, પાછી નહીં જોય. પાછો હેડો. હગા આવું ના કરાય પાછું નહીં યાર. જવાનું. કરે. બારે હગું નહીં કરવાનું તમારે. તમે હા કહી દો તો ઉતાર ઉભા કરો છો. હગા એ તો કાયના ડખા એવા રવાના તમે કોઈ જો, ચિંતા કરો જો, છો. મારી વાત. હું શું આ લોકો તો જો પેલો સિદ્ધાર્થજીના કાપા હમલા હોય ના ને ના આ લોકો તો તો- મોરવાઈ હું શું તમે કોઈ ચિંતા કરો છો. આ લોકો તો આ ડેખાને હું સુધારી દઉં છું. તમારી શરમ આપી જો બે બાજુ બોલ બોલ કરો તો ચણા મોટા. લ્યો. ના ના અમો તમે પાસે- મમ્મા વાત કહું. મમ્મા પેલી ગમ્મત કરી એ તો આપણે મને એમનેમ બોલાય તો એમાં તો આ રિહાઈ નહીં જતો રહ્યો આ તો આપણે આપણું કૂટતા હતા. પણ હું પહેણ્યા વગર રહી ગયો જતો રહ્યો. કરીએ છીએ પણ આ છે તે હું ગોઠવું છું. હગા દેવો રોટલા પડે એ રોટલા નહીં ખાવા, રોટલા અમારે કશું યાર રોટલા બનાવી ખા. રોટલા ના ખાવા યાર હું શું આ લોકો તમે કોઈ ચિંતા કરો જો, છો. આ તો તમારું મોં નાખીને લઈ જાઓ તો હાલ ગયા એમાં. ના ના ચિંતા નહીં કરો આ લોકોને કોઈ કરીએ તો મોં એના બે તોડી નાખો. તમારે બધું વાપરો. યાર ફુવા બોલો. સુધરી જજો પાછા અમે અલા, સુધરેલા જ છીએ અમે તો. તમારી તો આબરૂ નહીં, અમારી આબરૂ જાય છે, ભાઈ ખબર? આ મા કાકા કેટલા ગામમાં ઓળખું છું. અરે, પણ તમારા કાકાનો order અમે તો હજી રિહાઈ કાઢ્યા છે, એમના જાતે ગયા છે. આ પણ તમે તો આડાવડા હુકા હેઠે જો છો સારી ઉપડાવા. પણ ચાર ઉપરા થવું જ- આ ખેતરમાં ફૂલ કરવા ગયા હોય અને કોઈ ગાડી બીજો ઉપરાય તો શું થઈ ગયું? અલા, આબરૂ સીધી તો ના કરી દીધું.